બરાબર, એટલે કે 20 માર્ચ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે આપણે ચકલી દિવસ તરીકે ઉજવીએ છીએ. તો 20 માર્ચને ચકલી દિવસ તરીકે ઉજવવા માટેનો મુખ્ય હેતુ શું? શા માટે? બરાબર, તો કે ચકલી અને પક્ષીની લુપ્ત થતી જે પ્રજાતિ છે એને બચાવવા તથા તેમના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ છે. એટલે આપણે 20 માર્ચને વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવીએ છીએ. તો હવે ચકલીઓને બચાવવા માટે આ અભિયાન કેમ શરૂ કરવું પડ્યું? બરાબર, એનું મુખ્ય કારણ શું કે આપણે એના માટે સ્પેશિયલ દિવસ રાખવો પડે? તો એના મુખ્ય કારણમાં એ કે મોબાઈલના ટાવરના જે રેડિયેશન છે, બરાબર, તે પછી કાચના બહુમાળી મકાનો તથા ખેતરમાં આપણે જે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ તે, બરાબર, આ વધુ પડતા એના ઉપયોગથી ચકલીઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે 20 માર્ચને વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવવાની ફરજ પડી. તો હવે આની શરૂઆત કોણે કરી? તો ભારતના મોહમ્મદ દિલાવર અને તેમની નેચર ફોર એવર સોસાયટી તથા ફ્રાન્સના ઇકોસિસ એક્શન ફાઉન્ડેશન દ્વારા 2010 થી, બરાબર, તેની શરૂઆત કરવામાં આવી છે. 20 માર્ચને વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવવાની શરૂઆત 2010 થી થઈ. આજે કઈ સાલ છે? 2024. તો કેટલા વર્ષ થયા? 16 વર્ષથી આ અભિયાન શરૂ છે. બરાબર, ચાલો એ બધું ઠીક, પણ તો આપણે એમાં શું કરી શકીએ? બરાબર, આપણે કઈ ફરજ તો બને ને. ચકલીઓ છે એને બચાવવા આપણે શું કરી શકીએ? પક્ષીઓને બચાવવા આપણે શું કરી શકીએ? તો માળા બનાવી શકીએ, માળા એને બાંધી શકીએ ને. પછી વૃક્ષો, ખાસ કરીને વૃક્ષો વાવીએ, કાપીએ નહીં પણ વાવીએ. કેમ કે પક્ષી છે એનું ઘર શું છે? વૃક્ષો છે. પછી પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીએ. ઘર છે, અગાસી છે કે બાલ્કની છે, બરાબર, ત્યાં આપણે માળા લટકાવી શકીએ પક્ષીઓ માટે અને એના ચણ અને પાણીની વ્યવસ્થા કરીએ. તો આ રીતે આપણે બીજું કંઈ કરવાનું નથી. પ્રયત્ન નાનો એવો જ છે આપણા માટે, પણ એ આપણો નાનો પ્રયત્ન પણ ખૂબ મોટું કામ કરે કે ન કરે? હા, તો આ રીતે આપણે પક્ષીઓ માટેના ઘર, ચણ અને પાણીની વ્યવસ્થા કરી, બરાબર, આપણે આપણો સહયોગ આપી શકીએ અને 20 માર્ચ છે એને ખરેખર આપણે સાર્થક કરી શકીએ. અને આ રીતે આપણે ચકલીઓ છે એને લુપ્ત થતી અટકાવવાની છે. ખાસ કરીને વૃક્ષો વાવવા